નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાદા તાલુકાના અડેરણ અને તરસંગ ગામના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ દ્વારા રસ્તાની સમસ્યાને લઈને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લાંબા સમયથી યોગ્ય રસ્તાની સુવિધા ન મળતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ રસ્તાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી યોગ્ય માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ ઠાકોર લાલાજી પોપટજી છે. અડેરણ ગામનો રહેવાસી છું અને છેલ્લા 6 મહિનાથી રસ્તાની બંધ કરી દેવામાં આવ્યો છે. અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને જાતે લેખિતમાં અને જાતે મળીને રજૂઆત કરી, પણ એકબીજા ઉપર ગોળ ગોળ ફેરવવાની વાત કરે છે. કોઈ રસ્તાનો નિકાલ આપતા નથી અને એ લોકો ગોળ ગોળ જ ફેરવે છે. અને છેલ્લે એમ ટીડીઓ સાહેબે એમ કીધું કે ભાઈ તમે જાતે રસ્તો કરી દો, ગામવાળા થઈને જાતે રસ્તો કરી દો. આવું સાહેબો, દાંતા તાલુકામાંની સાહેબો બધું આવું કહે છે. એટલે છેલ્લે અમારે ના છૂટકે કલેક્ટર સાહેબની ઓફિસ આગળ આવવું પડ્યું. આજે ધરણા ઉપર જ બેસવાનું નક્કી કરીને આવેલા છે ગામ લોકો બધા.